તો આ તરફ ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર હાલમાં સજ્જ થઈ ગયું છે। સરકારી કચેરીઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને દરેક તાલુકામાં ત્રણ ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે। કાંઠા વિસ્તારના 41 ગામો માટે સાયરનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર જામનગરનું જ નહીં, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહીના પગલે અને જ્યારે સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે લઈને તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। સંભવિત હળવાથી ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાના પગલે સમગ્ર તંત્ર એલર્ટ બન્યું છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના વિશાળ સમુદ્ર કિનારે તંત્ર દ્વારા કોઈ પણ આપાતકાલ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેના માટે સતર્કતા દાખવવામાં આવી રહી છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાઓમાં ક્યુઆરટી ટીમ એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની વરણી કરી દેવામાં આવી છે। કોઈ વીજ પોલ્સ ધરાશાયી થાય અથવા કોઈ વૃક્ષ ધરાશાયી થાય તો તેને તાત્કાલિક દૂર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કિનારા પરના 41 ગામો ઉપર સાયરન ગોઠવી દેવામાં આવી છે। ત્યારે પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો સાયરનથી લોકોને જાણ કરી શકાય। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે સંભવત વાવાઝોડા કે ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।